વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી જેએસ એમસીક્યુ પ્રેક્ટિસ સિરીઝમાં ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો જોઈશું આપણે. તેને 50 એમસીક્યુ આપણે સોલ્વ કરીશું. 50 એમસીક્યુમાં આગળના જે એમસીક્યુ જે છે શરૂઆતના એ બધા જ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલા, એટલે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે, અને બાકીના જે એમસીક્યુ છે એ આપણે એક્સ્ટ્રા એમસીક્યુ છે એ સોલ્વ કરીશું. તો સ્ટાર્ટ કરીએ. પહેલો જ એમસીક્યુ છે આપણી જોડે કે એનિલિનનું એસિટિલેશન કરવાથી શું મળશે. એનિલિનનું એસિટિલેશન કરવાથી શું મળશે? ઓપ્શન એ છે આપણી જોડે પેરા એમિનો એસિટોફિનોન, ઓપ્શન બી ઓર્થો એમિનો એસિટોફિનોન, ઓપ્શન સી એન એસિટાઇલ એમિનો બેન્ઝીન અને ઓપ્શન ડી પેરાસિટામોલ. તો એનું સોલ્યુશન જોઈએ. એનિલિન એટલે કે બેન્ઝીન રિંગ, ઉપર NH2 આવશે, એનિલિન બેન્ઝીન. એસિટિલેશન મતલબ કે પ્રક્રિયા કરશું એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ. તો એસિટિક એનહાઇડ્રાઇડનું સૂત્ર લખેલું છે CH3CO કૌંસ કરી બાર 2 આવશે અને O. તો એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો પ્રક્રિયા કરવાની હોય એની એસિડ ક્લોરાઇડ જોડે અથવા તો એસિડ ક્લોરાઇડ, તો CH3COCl સાથે પ્રક્રિયા કરું તો એસિટિલેશન પ્રક્રિયા કહેવાશે. પ્રક્રિયામાં થશે શું? તો પ્રક્રિયામાં સપોઝ એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે તો Cl અને NH2 માંથી H એટલે HCl જશે, અને આ છે આખું જોડાશે બેન્ઝીન NH જોડે, એટલે કે નિપજમાં આવું કંઈક બનશે આપણી જોડે NHCOCH3 બેન્ઝીન રિંગ પર NHCOCH3. જો એસિટિક એનહાઇડ્રાઇડ હોત તો આ રીતે પ્રક્રિયા થઈ હોત એની CH3COCH3. તો એના બે ભાગ કરત આપણે, H અહીં બાજુ અને NH2 જોડે આખો આ ભાગ જોડાત, એટલે આ બની જાત એસિટિક એસિડ. તો એસિટિક એસિડ જતો રહત, એટલે બાકી રહ્યું શું? તો બેન્ઝીન રિંગ, ઉપર છે NH અને COCH3. તો આ જે બન્યું બેન્ઝીન રિંગ પર એની કહેવાશે એસિટેનિલાઇટ, એને કહેવાય એસિટેનિલાઇટ. અથવા તો એનું આયુપીએસી નામ લખવું હોય તો એન એસિટાઇલ એમિનો બેન્ઝીન, એન એસિટાઇલ એમિનો બેન્ઝીન. તો ઓપ્શન સી છે આપણી જોડે એન એસિટાઇલ એમિનો બેન્ઝીન જવાબ થશે. તો આ તો ઓપ્શન ક્વેશ્ચન નંબર 1 ને એનો જવાબ થયો સી, એન એસિટાઇલ એમિનો બેન્ઝીન. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેન્ઝીન રિંગ પર, બેન્ઝીન રિંગ આપી છે આપણને, ઉપર છે SO2Cl. આપણે શોધવાનું છે પ્રક્રિયકનું નામ. ઓપ્શન એ ટોલેન્સ પ્રક્રિયક, ઓપ્શન બી ગ્રિગ્નાર પ્રક્રિયક, ઓપ્શન સી સ્કીપ પ્રક્રિયક અને ઓપ્શન સી હિન્સબર્ગ પ્રક્રિયક. તો આને કહેવાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જેને આપણે BSC થી યાદ રાખશું. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે છે હિન્સબર્ગ પ્રક્રિયક. હિન્સબર્ગ પ્રક્રિયક એમાઇન છે, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એના અલગીકરણ માટે વપરાશે, એટલે ઓપ્શન ડી આવશે. હિન્સબર્ગ પ્રક્રિયા કહેવાશે એને. તો બેન્ઝીન રિંગ અથવા તો આ રીતે પણ લખેલું હોય, બેન્ઝીનની રિંગની જગ્યા પર C6H5SO2Cl. તો આને કહીશું આપણે હિન્સબર્ગ પ્રક્રિયક, એટલે ઓપ્શન ડી આવશે હિન્સબર્ગ પ્રક્રિયક. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે CH3NC, જેને આપણે આઇસોસાયનાઇડ કહેવાશે, મિથાઇલ આઇસોસાયનાઇડનું સાચું નામ નથી એવું કહે છે. તો ઓપ્શન એ છે મિથાઇલ કાર્બાઇલ એમાઇન, ઓપ્શન બી મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ, ઓપ્શન સી એસિટો આઇસોનાઇટ્રાઇલ અને મિથાઇલ આઇસોસાયનાઇડ. તો ઓપ્શન બી જે છે એ મિથાઇલ આઇસોસાયનાઇડ નાઇટ્રાઇલ કહેવાશે નહીં, મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ એને કહેવાશે નહીં. ઓપ્શન 3 છે સાચા છે. મિથાઇલ કાર્બાઇલ એમાઇન કહેવાય, આઇસોનાઇટ્રાઇલ કહેવાય એસિટો, અને મિથાઇલ આઇસોસાયનાઇડ કહેવાશે, પણ એસિટો નાઇટ્રાઇલ કહેવાશે નહીં. તો ઓપ્શન બી છે રોંગ થશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચે કયું સંયોજન આલ્કિલ કાર્બાઇલ એમાઇન થી જાણીતું છે, નામથી જાણીતું? આલ્કિલ કાર્બાઇલ, આલ્કાઇલ કાર્બિલ અથવા આલ્કિલ. તો RNC એટલે કે આઇસોસાયનાઇડ છે, એનું બીજું નામ થાય આલ્કિલ કાર્બાઇલ એમાઇન. આલ્કિલ કાર્બાઇલ એટલે આઇસોસાયનાઇડ છે, એનું નામ બીજું છે આલ્કિલ, એટલે ઓપ્શન સી છે આપણી જોડે RNC, જેને આઇસોસાયનાઇડ કહે છે અથવા કાર્બાઇલ એમાઇન જે છે એને આલ્કિલ કાર્બાઇલ એમાઇન નામથી આપણે જાણીતું છે. RNC કહેવાશે. નેક્સ્ટ છે કે નીચેનામાંથી કયો પ્રક્રિયક પ્રક્રિયા કરતો નથી? તો ઉપર ફરી આપણે જોઈએ પ્રશ્ન છે C6H5SO2Cl. આ છે આપણો હિન્સબર્ગ પ્રક્રિયક. આગળ લખ્યું તો આપણે હિન્સબર્ગ રિએજન્ટ, હિન્સબર્ગ પ્રક્રિયક HR. પ્રક્રિયા કોની સાથે કરે? તો પ્રાથમિક સાથે કરે, દ્વિતીયક સાથે કરે અને એનો એમાઇડ બનાવશે. પ્રાથમિક સાથે દ્વિતીયક એમાઇડ બનાવશે, દ્વિતીયક સાથે તૃતીયક એમાઇડ બનાવશે. જ્યારે તૃતીયક સાથે એની પ્રક્રિયા થશે નહીં. તો તૃતીયક આપણે શોધવાનો છે. તો તૃતીયક માટે યાદ શું રાખશું? તો એમાઇન શોધવા માટે જો N જોડે
2 હાઇડ્રોજન હોય તો પ્રાથમિક એમાઇન, N જોડે 1 હાઇડ્રોજન હોય તો એને દ્વિતીયક એમાઇન તરીકે યાદ રાખીશું, અને જો નાઇટ્રોજન જોડે કોઈ પણ હાઇડ્રોજન ના હોય તો એ તૃતીયક એમાઇન. તો આને યાદ રાખવાની શોર્ટ ટ્રીક, જો નાઇટ્રોજન જોડે એક પણ હાઇડ્રોજન નહીં તો તૃતીયક, 1 હાઇડ્રોજન તો દ્વિતીયક અને 2 હાઇડ્રોજન તો પ્રાથમિક એવા છે. તો આપણે ઉપર જોઈ લઈએ તો એક પણ હાઇડ્રોજન છે નહીં તો આ તૃતીયક એટલે ઓપ્શન મળી ગયો સી. ઓપ્શન એ થશે આપણો કે તૃતીયક પ્રક્રિયા નહીં કરે. પ્રાઇમરી આ કેવા છે, દ્વિતીયક કેવા છે, આ પ્રાથમિક એમાઇન NH2 છે, આ NH2 છે, મતલબ પ્રાથમિક. તો 2 પ્રાથમિક છે, એક દ્વિતીયક અને છેલ્લો છે ઓપ્શન એ છે તૃતીયક છે. અને હિન્સબર્ગ પ્રક્રિયક છે, તૃતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરે નહીં, ઓપ્શન એ આવશે આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ જોડ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે વપરાય. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં આપણે પ્રક્રિયા છે એમાં કઈ જોડ પ્રક્રિયક તરીકે વપરાશે? તો ઓપ્શન એ છે CH3 અને આલ્કોહોલિક KOH, ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH. ઓપ્શન બી KOH and HNO2 નાઇટ્રસ એસિડ આપેલો છે, Ki + CHI3 આયોડોફોર્મ આપેલું છે, અને CH ક્લોરોફોર્મ અને NaNO2 આપેલું છે. તો કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપણે જોઈ લઈએ તો કાર્બોનિલ પ્રક્રિયા આ રીતની છે. આપણી પ્રાથમિક એમાઇન એટલે RNH2 ની પ્રક્રિયા કરવાની હોય છે. આપણે કોની જોડે? તો આ પ્રક્રિયા કરશું ક્લોરોફોર્મ સાથે અને QH. તો ક્લોરોફોર્મ CHCl3 અને 3 મોલ QH સાથે પ્રક્રિયા કરવાની હોય છે. એને ગરમ કરશું, નિપજમાં શું મળશે? નિપજમાં મળશે તો અહીંથી 3K 3Cl, KCl જશે દૂર, 3KCl દૂર થશે. પછી અહીંથી 2H, અહીંથી એક 3H અને 3OH એટલે 3 મોલ H2O છે આપણે દૂર કરી દઈશું. બાકી રહેશે R, નાઇટ્રોજન રહ્યું અને અહીંથી કાર્બન, તો RNC. તો કયો પ્રક્રિયક વપરાયો? CHCl3 + KOH. તો ઓપ્શન આવશે આપણી જોડે ઓપ્શન એ CHCl3 અને ક્લોરોફોર્મ છે મળશે નિપજમાં, સોરી પ્રક્રિયક તરીકે વપરાશે. નિપજ મળશે આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન મળશે. નેક્સ્ટ વિનાઇલ સાયનાઇડનું આઈયુપીએસી નામ. વિનાઇલ સાયનાઇડ કોને કહેવાશે? તો વિનાઇલ સાયનાઇડ એટલે કે ક્રિયાશીલ સમૂહ સાયનાઇડ. એના પછીનો કાર્બન જે છે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન, આ ક્રિયાશીલ સમૂહ કહેવાશે. એ ધરાવતો કાર્બન ડબલ બોન્ડ વાળો હોય તો એને વિનાઇલ કહેવાશે. તો CH2CH CN આને વિનાઇલ સાયનાઇડ કહેવાશે. વિનાઇલ સાયનાઇડનું આઈયુપીએસી નામ લખવું હોય તો કાર્બન ગણીએ તો નામ છે પ્રોપેન નાઇટ્રાઇલ આપેલું છે, બ્યુટેન નાઇટ્રાઇલ આપેલું છે, prop2in નાઇટ્રાઇલ અને ઇથેન નાઇટ્રાઇલ. તો ડબલ બોન્ડ છે એટલે આપણે જોઈ લઈએ તો પહેલાં તો ઇન વાળું જ આવશે, ડબલ બોન્ડ આવે તો નામ લખીએ તો 1 2 3, બીજા પર ડબલ બોન્ડ છે prop2in અને CN છે. 3 કાર્બન ગણ્યા તો નાઇટ્રાઇલ લખાશે અને કાર્બન ના ગણ્યો તો સાયનો ગણાય, પણ નાઇટ્રાઇલ લખ્યું એટલે 3 કાર્બન ગણ્યા તો પ્રોપેન2in નાઇટ્રાઇલ એટલે ઓપ્શન સી થશે આપણો, પ્રોપેન2in નાઇટ્રાઇલ આવશે જવાબમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા થતી નથી? ટ્રાયપ્રોપાઇલ એમાઇન પ્લસ બેન્ઝીન સલ્ફોનાઇલ, BSC એટલે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયા કોની ના થાય? તો આપણે આગળ જ જોયું હતું કોની ના થાય તો તૃતીયક એમાઇનની પ્રક્રિયા થશે નહીં, તૃતીયક એમાઇનની પ્રક્રિયા થશે નહીં. ટ્રાયએમાઇન પ્રોપાઇલ એટલે પહેલાં જ ખબર પડી જાય. ટ્રાયએમાઇન પ્રોપાઇલ એટલે કે N જોડે 3 પ્રોપાઇલ હશે તો આ તૃતીયક થવા માટે પહેલાંની જ પ્રક્રિયા નહીં થાય. તો ઓપ્શન એ આવશે રાઈટ આપણો, તૃતીયક એમાઇન પ્રોપાઇલ છે એ પ્રક્રિયા થશે નહીં. બાકીના આપણે જોવાની જરૂર નથી. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના અલગીકરણ માટે હાલમાં સમયમાં કયો પ્રક્રિયક વપરાય છે? પહેલા વપરાતું તો BSC બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે કે C6H5SO2Cl આ વપરાતો હતો, પણ અત્યારે કયો વપરાય છે? તો પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, PTSC યાદ રાખશું, PTSC પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બંધારણ આપેલું છે આપણે તો પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો બેન્ઝીન રિંગ SO2 સલ્ફોનાઇલ SO2Cl અને પેરા પર CH3 પેરાટોલ્યુઇન. તો આ વપરાય છે અલગીકરણ માટે. પહેલા કયો વપરાતો તો પૂછાય તો ખાલી બેન્ઝીન રિંગ અને SO2Cl જેને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહેવાશે. તો પહેલા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાતો, અત્યારે વપરાતો પૂછાય તો આવશે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. નેક્સ્ટ છે નીચેના પૈકીમાં નાઇટ્રોજન પરમાણુ સંકરણ બદલાશે. નાઇટ્રોજન પરમાણુ સંકરણ કયામાં બદલાશે? ઇથેનામાઇન, તો એમાં શું બનશે? તો એમાં તો ઇથેનામાઇન CH3 તો આલ્કાઇલેશન પ્રક્રિયા, એટલે આલ્કાઇલેશન પ્રક્રિયામાં જો ઇથેન છે તો NH2 છે એની જગ્યા પર NH
CH3 CH2 CH3 જોડાશે એટલે નાઇટ્રોજનનું સંકરણ તો એ જ રહેશે, sp3 જ રહેશે. ઇથાઇલ ક્લોરાઇડ પ્લસ NH3 તો એમાં એમાઇન બનશે, એમાં સંકરણ વધારે. નાઇટ્રાઇલનું રિડક્શન કરીશું તો નાઇટ્રાઇલનું રિડક્શન થાય, અમાઇડમાંથી એમાઇન બનશે, એમાં પણ રિડક્શન નહીં થાય, રિડક્શન થશે એટલે એમાં પણ સંકરણ બદલાશે નહીં. એમાઇડમાંથી NH2માંથી CuNH2માંથી NH2 બનશે તો સંકરણ તો એ જ રહેવાનું, sp3 sp3 જ. બદલાશે કયામાં તો કે ડીમાં. નાઇટ્રાઇલ એટલે કે C ડબલ બોન્ડ N છે, રિડક્શન કરીશું એટલે બનશે CH2 NH2 થઈ જવાનું. મતલબ કે અહીંયા sp સંકરણ છે, અહીંની બની જશે sp3 સંકરણ. તો sp3 સંકરણ કયા બદલાશે તો નાઇટ્રાઇલનું રિડક્શન થાય તો સંકરણ છે બદલાશે, નાઇટ્રાઇલમાં હશે sp સંકરણ અને નાઇટ્રાઇલમાંથી એમાઇન બનશે, સંકરણ બનશે sp3. તો ઓપ્શન ડી આવશે આપણો જવાબ. પછી નીચેના પૈકી પ્રક્રિયાની મુખ્ય નિપજ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તૃતીયક સલ્ફોનેમાઇડ આપશે. નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ, આમાંથી મળતી નિપજ છે એ આપણને તૃતીયક આપશે. તૃતીયક આપશે એનો મતલબ કે પ્રક્રિયા કયો હોવો જોઈએ, દ્વિતીયક એમાઇન હોય જો પ્રક્રિયા થાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તો એ તૃતીયક સલ્ફોનેમાઇડ આપશે, સલ્ફોનેમાઇડ આપશે. તો આ દ્વિતીયક બનતી જોઈએ નિપજ. તો આમાં નિપજ મળશે પ્રાઇમરી એમાઇન, આમાં મળશે પ્રાઇમરી એમાઇન. આઇસોસાઇન રિડક્શન કરું તો મળે મને દ્વિતીયક એમાઇન અને આમાં પણ મળશે પ્રાઇમરી. તો આપણને મળશે સી ઓપ્શનમાં દ્વિતીયક એમાઇન, એટલા માટે ઓપ્શન સી થશે. દ્વિતીયક એમાઇન અને દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા કરું હું BSC જોડે એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જોડે તો મને તૃતીયક જે છે એ એમાઇડમાં રૂપાંતર પામશે, એટલે કે ઓપ્શન સી થશે. આઇસોસાઇન રિડક્શન કરું, આઇસોસાયનાઇડનું રિડક્શન કરું તો મને દ્વિતીયક એમાઇન મળે. એટલું યાદ રાખવાનું કે આઇસોસાયનાઇડનું દ્વિતીયક મળે અને સાયનાઇડમાંથી પ્રાથમિક મળશે. તો ઓપ્શન સી થશે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા આપતું નથી. તો આપણે પ્રશ્ન આગળ જોયો, તૃતીયક પ્રક્રિયા નહીં આપે. તૃતીયક માટે યાદ રાખ્યું નાઇટ્રોજન વાળું હોય તૃતીયક થાય તો ઓપ્શન સી છે, પ્રક્રિયા આપશે નહીં. CH3CN નું IUPAC નામ લખો. તો CH3CN નું IUPAC નામ બે લખાય, એક તો સાયનોમિથેન અથવા તો બીજું નામ થાય એનું CN વાળો કાર્બન ગણી લઈએ તો CH3CN. તો આ કાર્બન ગણ્યો તો બે કાર્બન થાય, તો આ બે કાર્બન થાય તો એને ઇથેન કહેવાશે. તો ઇથેન અને N છે તો નાઇટ્રાઇલ યાદ રાખશું, તો ઇથેન નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ. તો CH3CN તો એને ઇથેન નાઇટ્રાઇલ કહેવાશે. તો ઓપ્શન જોઈએ તો ઇથેન નાઇટ્રાઇલ વાળો ઓપ્શન તમને મળશે, ઓપ્શન સી ઇથેન નાઇટ્રાઇલ. તો જવાબ થશે સી ઇથેન નાઇટ્રાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સાયનાઇડ RC ટ્રિપલ બોન્ડ N માં C અને N વચ્ચે કયું સંકરણ હશે. તો ટ્રિપલ બોન્ડ હોય તો સંકરણ થાય sp, ટ્રિપલ બોન્ડ એટલે ત્રિબંધ હોય તો સંકરણ થાય sp. તો સંકરણ માટે યાદ રાખી લઈશું આપણે, એટલે ઓપ્શન થશે આમાં સી sp સંકરણ. સંકરણ યાદ રાખવું હોય તો એક બંધ હોય તો સંકરણ યાદ રાખવાનું sp3, ડબલ બોન્ડ દેખાય તો સંકરણ યાદ રાખવાનું sp2 અને ટ્રિપલ બોન્ડ હોય તો સંકરણ હોય sp. આટલી વસ્તુ યાદ રાખવાની. પછી બીજું આમાં યાદ સિગ્મા, તો આમાં સિગ્મા એક હોય. આમાં પૂછાય તો આમાં એક સિગ્મા અને એક પાય હોય. આમાં પૂછાય તો બે પાય અને એક સિગ્મા યાદ રાખી લેવાનું, બે પાય અને એક સિગ્મા. આટલી વસ્તુ ઓર્ગેનિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંકરણ sp3 sp2 ને sp યાદ આવશે. સિંગલ બોન્ડ સિગ્મા, ડબલ બોન્ડ એક સિગ્મા એક પાય, ટ્રિપલ બોન્ડ બે પાય એક સિગ્મા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એનિલિનની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાથી નીચેનામાંથી કયું સંયોજન મળશે. ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાથી, તો ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરીએ એનિલિનની તો આપણે સમીકરણ લખીએ તો કંઈક આવું બનશે સમીકરણ. બેન્ઝીન રિંગ ઉપર બને NH2. ડાયએઝોટાઇઝેશન એટલે કે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા HNO2. પ્રક્રિયા થશે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશ. NaNO2 પ્લસ HCl લખે તો પણ ચાલશે. નિપજમાં મળશે બેન્ઝીન ડાયાઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયાઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન રિંગ ઉપર બને N ડબલ બોન્ડ અથવા તો N2 પ્લસ Cl માઇનસ. તો ઓપ્શન સી થશે, અથવા તો એને આવું લખાય અને ડાયાઝોનિયમ કહેવાશે N2 પ્લસ Cl માઇનસ. તો ઓપ્શન સી તમારો થશે જવાબ, ડાયાઝોનિયમ ક્લોરાઇડ બનશે.
એમાઇનના ઇલેક્ટ્રોનીય બંધારણમાં એનના સંકરણનો પ્રકાર લખો. એમાઇનનું ઇલેક્ટ્રોનીય બંધારણ, તો એમાઇન એટલે સપોઝ તૃતીયક લખું તો આર, આર અને આર, તો 3 બંધ છે. આ એક અબંધકારક ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન જોડે 5 અબંધકારક 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. 5માંથી 3 છે વપરાશ, 1, 2 અને 3, બાકીના 2 છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે. બંધ બનાવવા છે સિંગલ બંધ, એટલે સંકરણે આગળ યાદ રાખ્યું sp3 સંકરણ પૂછાય. અને બંધ પૂછાય 3 સિગ્મા બંધ અને 1 ઇલેક્ટ્રોન પેર છે, એટલે કે 1 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક તરીકે વર્તશે. એટલે ઓપ્શન તમારો સી થશે, બંધનો સંકરણનો પ્રકાર sp3 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સંયોજન પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતું નથી? પાણી સાથે હાઇડ્રોજન બંધ કોણ નહીં બનાવે? તો તૃતીયક એમાઇન જોડે હાઇડ્રોજન છે નહીં, તો તૃતીયક એમાઇન પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતું નથી. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને શું કહેવાય? તો આગળ જ ક્વેશ્ચન હતો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન રિંગ C6H5 સલ્ફોનાઇલ ક્લોરાઇડ તો SO2Cl, જેને આપણે હિન્સબર્ગ પ્રક્રિયક એટલે હિન્સબર્ગ રિએજન્ટ HR યાદ રાખ્યું, એટલે હિન્સબર્ગ પ્રક્રિયક ઓપ્શન સી આવશે જવાબમાં. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું સંયોજન કાર્બન એમાઇન કસોટી આપશે નહીં? NN ડાયમિથાઇલ એનિલિન, પછી ઓપ્શન બી ડાયફિનાઇલ એમાઇન, બેન્ઝાઇલ એમાઇન અને એન મિથાઇલ એમાઇન. તો કયું સંયોજન પ્રક્રિયા આપશે નહીં? અથવા સોરી પ્રક્રિયા આપશે એવું પૂછ્યું તો પ્રાથમિક એમાઇન પ્રક્રિયા આપે. NN ડાયમિથાઇલ, તો NN ડાયમિથાઇલ એનિલિન તૃતીયક થઈ જશે. બેન્ઝાઇન એમાઇન એટલે કે એનિલિન છે અને બેન્ઝાઇલ એમાઇન એટલે કે બેન્ઝીન રિંગ ઉપર CH2NH2 થશે. ડાયફિનાઇલ એમાઇન પ્રક્રિયા નહીં આપે. એન મિથાઇલ આ દ્વિતીયક થશે, આ પણ દ્વિતીયક થશે. તો ઓપ્શન કાર્બન એમાઇન કસોટી કોણ આપે? તો પ્રાથમિક એમાઇન ખાલી આપશે. એટલું યાદ રાખો, પ્રાથમિક એમાઇન કયું છે? તો બેન્ઝાઇલ એમાઇન છે. બેન્ઝાઇલ એમાઇનનું સ્ટ્રક્ચર અહીં આપેલું છે આપણને, બેન્ઝીન રિંગ CH2NH2 બેન્ઝાઇલ એમાઇન ને પ્રક્રિયા કરો તો બેન્ઝાઇલ આઇસોસાયનાઇડ બનશે. તો આપણે જોવાનું કે પ્રાથમિક હશે એ પ્રક્રિયા આપશે, તો ઓપ્શન સી છે પ્રાથમિક છે, એટલા માટે પ્રક્રિયા આપશે. તો ઓપ્શન એ આપેલું તો NN ડાયમિથાઇલ, તો આ થશે કયું? તો તૃતીયક થઈ ગયું. સી આપણને આપ્યું ડાયફિનાઇલ, તો આ થઈ ગયું દ્વિતીયક એમાઇન, આ થઈ ગયું દ્વિતીયક, તો દ્વિતીયક પ્રક્રિયા આપશે નહીં, પ્રાથમિક આપે, માટે ઉપરવાળું જે ઓપ્શન સી ઓપ્શન બી હતો એ જવાબ આપણો થશે. આઇસોસાયનાઇડ સંયોજનોમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેની માહિતી સાચી છે કે નહીં જો કરવાનું છે. પહેલું સી અને એન વચ્ચે એક સિગ્મા અને 2 પાઈ બંધ હશે, તો ખોટું. સી ટ્રિપલ બોન્ડ એન છે, એનો મતલબ કે એક સિગ્મા હશે અને પાઈ 2 હશે, એટલે પહેલું વાક્ય ખોટું છે. સી અને એન વચ્ચે સંકરણમાં sp સંકરણ હશે, sp સંકરણ, તો sp સંકરણ સાચું છે. બંધ કોણ? તો કે 180 નો થશે, તો સંકરણ અને બંધ કોણ બેવ સાચું છે, એટલે ઓપ્શન બી સાચું છે. પછી બાકીનું જોવાની જરૂર છે નહીં, એટલે કે ઓપ્શન બી છે આપણો તમારો રાઈટ થશે. બંધ કોણ 180 યાદ રાખશું, સંકરણ sp અને 1 સિગ્મા અને 2 પાઈ આવશે. પ્રોપેન નાઇટ્રાઇલ સાથે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની નીચેનામાંથી કઈ નિપજ મળશે? ઓપ્શન એ પેન્ટેન, ઓપ્શન બી પેન્ટેનોન, સી 2 પેન્ટેનોન અને ડી પેન્ટેનાલ. પ્રોપેન નાઇટ્રાઇલનું બંધારણ પહેલાં તો થાય CH3 આવશે, સોરી અહીં CH3 CH2 C ડબલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CN પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રક્રિયા ગ્રિગ્નાલ પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો પ્રક્રિયામાં યાદ રાખશું આપણે, અહીંથી બ્રેક કરશું, MN એટલે NMG બનશે અને કાર્બન છે કાર્બન જોડે જશે, કાર્બન છે અને કાર્બન સાથે એટલે CH3 CH2 C ડબલ બોન્ડ NMGBr અને CH2 CH3. જળ વિભાજન કરીશું એટલે અહીંથી બોન્ડ બ્રેક કરીશું, જળ વિભાજન કરીશું એટલે અહીં નાખીશું આપણે O અને આની આપણે દઈશું આપણે H2, તો Mg NH2 વચ્ચે આવી જશે ને Br, CH3 CH2 C ડબલ બોન્ડ બની ગયું પેન્ટેનોન. તો 1 2 3 4 5 કાર્બન અને ત્રીજા પર કીટોન છે એટલે 3 પેન્ટેનોન, તો ઓપ્શન બી તમારો થશે 3 પેન્ટેનોન. તો ગ્રિગ્નાલ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીએ તો 3 પેન્ટેનોન આપણને નિપજમાં મળશે. નીચેનામાં શું છે? બંધારણ થેલેમાઇડનું બંધારણ પૂછ્યું છે. થેલેમાઇડનું પૂછ્યું છે બંધારણ, તો બંધારણ થેલેમાઇડનું પૂછ્યું તો ઓપ્શન સી આવત, પણ થેલેમાઇડનું પૂછ્યું છે એટલે બંધારણ આવશે આ થેલેમાઇડ. થેલિમાઇડ કીધું હોત તો આ બંધારણ આવત, થેલેમાઇડ કીધું છે એટલે ઓપ્શન બી થશે જવાબ તમારો થેલેમાઇડ. આ પણ થાય એટલે ક્વેશ્ચનમાં થોડું
મિસ્ટેક છે આન્સરમાં. ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા NH2 અને CO2O પ્લસ CO2O ટેમ્પરેચર હશે તાપમાન 473 કેલ્વિન 60 બાર પ્રક્રિયા કરી છે ક્લોરોફોર્મ પ્લસ KOH સાથે. તો નિપજમાં આપણને જે છે એ ડી લખ્યું છે પણ સી મળે છે નિપજમાં, આપણને યાદ રાખવું સી મળે છે. ડી છે બાય પ્રોડક્ટ એટલે કે છૂટું પડતી નિપજ છે. તો પહેલાં તો ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા એટલે બેન્ઝીન છે. ઓપ્શન જોઈ લે, ફિનાઇલ સાયનાઇડ મળવું જોઈએ, બી બેન્ઝેન નાઇટ્રાઇલ મળે છે, કાં તો સી ફિનાઇલ આઇસોસાયનાઇડ અથવા ડી નાઇટ્રોબેન્ઝીન. તો સી નિપજ કઈ મળશે એ જોવાનું છે. તો સીધું છે, પ્રક્રિયા ના લખ્યું અને ડાયરેક્ટ જવાબ જો હોય તો ક્લોરોફોર્મ અને KOH સાથે પ્રક્રિયા થાય તો આઇસોસાયનાઇડ મળે. તો આઇસોસાયનાઇડ એક જ જવાબ છે, ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો ફિનાઇલ આઇસોસાયનાઇડ મળવું જોઈએ. તો ક્લોરોબેન્ઝીન, તો બેન્ઝીન પર Cl ક્લોરોબેન્ઝીન NH3 સાથે પ્રક્રિયા કરી તો એનિલિન બનશે. એનિલિનની પ્રક્રિયા કરું ક્લોરોફોર્મ KOH તો કાર્બાલેમાઇન કસોટી કહેવાશે આને. કાર્બાલેમાઇન કસોટી, કાર્બાલેમાઇન કસોટી બને તો ઉપર આઇસોસાયનાઇડ એટલે કે N ટ્રિપલ બોન્ડ C બને. તો ફિનાઇલ આઇસોસાયનાઇડ, ઓપ્શન સી શું થવું જોઈએ? ફિનાઇલ સાયનાઇડ. તો સી જે છે શું હશે? તો સી, ઓપ્શન સી ફિનાઇલ આઇસોસાયનાઇડ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એનિલિનનું સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 વડે 288 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં તો કેટલા ટકા મેટા નાઇટ્રો એનિલિન મળશે? તો પ્રક્રિયામાં યાદ રાખશું PMO, એના ટકા યાદ રાખશું. PMO નો નંબર છે 51442, 51442 યાદ રાખવાના. તો પેરા મળશે 51%, મેટા મળશે 47 અને 2% 48. આ રીતે યાદ રાખશું. PMO 51442, તો 51%, પેરા મેટા 47% અને 2. તો મેટા કેમ મળી હતી? તો મેટા જે છે એ NH2 જે સમૂહ છે એ HNO3 માંથી પ્રોટોન છે સ્વીકારી NH3 પ્લસ એનિલિનિયમ બનશે. અને એનિલિનિયમ છે કેવો છે? તો મેટા નિર્દેશક છે, માટે મેટા નિપજ મળી. ઓર્થોપેરાની સિવાય જે મેટા મળી કોના લીધે મળી? તો NH3 પ્લસના પ્રોટોન સ્વીકારી અને NH3 લીધે આપણને નિપજ છે મળી. તો 47% યાદ રાખશું. મેટા 47%, પેરા 51% અને બાકીની રહી ઓર્થો એ 2% મળશે નિપજ. પેરાનાઇટ્રો એસિટેનિલાઇડનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવાથી નિપજ કઈ મળશે? તો નિપજમાં આપણને આપેલું છે 4 નાઇટ્રો એનિલિન, 4 નાઇટ્રો એસિટોફિનોન, 1,4 ડાયનાઇટ્રોબેન્ઝીન અને બેન્ઝોએટ. તો એસિટેનિલાઇડ, પેરા એસિટેનિલ બેન્ઝીન રિંગ ઉપર NOCH3 એસિટેનિલાઇડ અને પેરા પર NO2. આ થયું જળ વિભાજન કરીશું તો આનું જળ વિભાજન થશે એટલે બની જશે NH2. તો NH2 NO2 તો 4 નાઇટ્રો એનિલિન. તો ઓપ્શન તમારો જુઓ તો ઓપ્શન એ જે છે એ થશે 4 નાઇટ્રો એનિલિન મળશે નિપજમાં. ખાલી એક જ નિપજ લાવી હોય તો આ પ્રક્રિયા આપણે આગળ કરી હતી. એનિલિનનું એસિટેનિલ એડ કરવાનું, એસિટેનિલનું નાઇટ્રેશન કરી અને જળ વિભાજન કરી, પછી નાઇટ્રેશન કરી, જળ વિભાજન કરી અને પેરાનાઇટ્રો કોઈ એક જ નિપજ લાવી હોય તો આ પ્રક્રિયા આપણે આગળ જોઈ હતી. એક્રિલોનાઇટ્રાઇલમાં પ્રત્યેક કાર્બનનો સંકરણ પ્રકાર. એક્રિલોનાઇટ્રાઇલ પહેલાં તો એક્રિલોનાઇટ્રાઇલ એટલે કે જેને વિનાઇલ નાઇટ્રાઇલ પણ આપણે કીધું હતું, વિનાઇલ સાયનાઇડ CH2 ડબલ બોન્ડ CH3 ટ્રિપલ બોન્ડ N અને એક્રિલોનાઇટ્રાઇલ કહેવાશે. એક્રિલોનાઇટ્રાઇલના દરેક કાર્બનનું સંકરણ જુઓ, દરેક કાર્બનનું સંકરણ આપણે જોઈએ 3 કાર્બન છે તો અહીંથી જોઈએ તો sp ડબલ બોન્ડ છે એટલે sp2, આ પણ ડબલ બોન્ડ થશે એટલે sp2, આ ટ્રિપલ બોન્ડ થશે એટલે sp. તો sp2 sp2 sp અથવા તો sp2 sp2 sp sp2 sp2. તો સંકરણ જોઈએ તો કયું થશે ઓપ્શનમાં? તો ઓપ્શન ડી તમારો છે એ આપેલો છે sp2 sp2 sp. ઓપ્શન ડી sp2 sp2. ડબલ બોન્ડ હોય તો sp2, ટ્રિપલ બોન્ડ તો sp. તો sp ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ બંને હાજર છે. આનું ડબલ બોન્ડ છે એટલે sp2, આના પણ ડબલ બોન્ડ કન્સિડર કરે sp2 અને આનો ટ્રિપલ બોન્ડ એક બાજુ સિંગલ છે પણ બીજી બાજુ ટ્રિપલ છે એટલે sp સંકરણ થશે. એટલે ઓપ્શન ડી તમારો sp2 sp2 sp સંકરણ જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે CH3 CH2 CONH2 Br2N હોફમેન પ્રક્રિયા કરી છે તો મુખ્ય નિપજ X કઈ મળશે? તો સિમ્પલ છે, CO છે એને કાઢી નાખો તો બાકી રહ્યો શું? CH3 CH2 NH2. તો ઓપ્શન જોઈ લો CH3 CH2 તો ઓપ્શન એ. હોફમેન પ્રક્રિયામાં યાદ રાખવાનું અમાઇડની એટલે કે એમાઇડની પ્રક્રિયા કરવાની છે. CO NH2 સપોઝ છે તો CO છે એને કાઢી નાખો, બાકી રહ્યું તમારી નિપજ. શું બાકી રહ્યું? CH3 NH2. બાય પ્રોડક્ટ યાદ રાખ્યું તો બાય પ્રોડક્ટમાં યાદ રાખશું એક N2O3 એટલે NO2CO3 એમાં ભરી દેવાનું 2 મોલ NaBr અને 2 મોલ H2O. NO2CO3 2 મોલ NaBr 2 મોલ NH2 ભરી દઈશું, બાકીની નિપજ તમારી મળી ગઈ. એટલે ઓપ્શન એ થશે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા છે ને બેઝિકતા મહત્તમ હશે? બેઝિકતા મહત્તમ કોની હશે? તો બેઝિકતા મહત્તમ હશે OCH3 વાળાની, કેમ કે OCH3 જો વિસ્થાપન બેઝિકતા વધારે, જ્યારે NO2 અને SO3 જે છે એની બેઝિકતા ઘટાડશે. એટલે સૌથી વધારે બેઝિકતાનો ક્રમ જોઈએ તો ઓપ્શન એ સૌથી વધારે બેઝિક હશે. નંબર આપી દઈએ, સૌથી વધારે બેઝિક આ હશે. પછી ઓપ્શન બી એટલે NH2 હશે. પછી બી વાળાનો નંબર અને સૌથી ઓછી બેઝિકતા SO3H વાળાની હશે. તો સૌથી વધારે બેઝિક OCH3 જે હશે એ બેઝિકતા વધારશે, એટલે ઓપ્શન થશે એ. નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં દ્વિતીયક એમાઇન મળે છે? દ્વિતીયક એમાઇન પ્રક્રિયકમાં નિપજમાં મળવું જોઈએ. તો ઇથાઇલ આઇસોસાયનાઇટ્રાઇલ રિડક્શન કરું તો દ્વિતીયક એમાઇન મળે. તો પહેલો જ જવાબ તમારો થઈ ગયો આઇસોસાયનાઇડ. આપણે જ આગળ જોયું હતું ક્વેશ્ચનમાં કે આઇસોસાયનાઇડનું રિડક્શન કરવાથી દ્વિતીયક એમાઇન મળે. તો આઇસોસાયનાઇડ કયું છે? એક જ છે. હોફમેનમાંથી પ્રાથમિક એમાઇન, આમાં પણ પ્રાથમિક એમાઇન, આમાં પણ પ્રાથમિક એમાઇન. તો આઇસોસાયનાઇડમાંથી આપણને મળશે દ્વિતીયક એમાઇન. તો ક્વેશ્ચન ઇઝી હતો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક્સ અને વાય અનુક્રમે શું હશે? પ્રોપેન નાઇટ્રાઇલ તો CH3CH2CN પ્લસ ઇથેનોલ CH3CH2OH પ્લસ H2O અને સાંદ્ર H2SO4. તો એક્સ અને વાય નિપજમાં શું હશે? તો ઇથાઇલ ઇથેનોઇડ પ્લસ એમોનિયા, ઇથાઇલ પ્રોપેનોઇડ પ્લસ એમોનિયા, મિથાઇલ પ્રોપેનોઇડ પ્લસ એમોનિયા અને ઇથેનોઇક એસિડ પ્લસ ડાયનાઇટ્રોજન. તો પ્રક્રિયામાં છે આ. તો પહેલાં તો એને H2SO4 સાથે પ્રક્રિયા કરશું એટલે આ બની જશે એસિડ, આ બની જશે એસિડ એટલે કે CH3 CH2 COOH. જળ વિભાજન થશે એટલે બનશે એસિડ. એસિડની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરું CH2OH એટલે કે અહીંથી હું આ કાઢી નાખું અહીંથી H તો CH3 CH2CO OCH2CH3. તો આ થઈ ગયું નિપજ. તો નિપજને કહેવાશે એક બાજુવાળાને અને બીજું શું બનશે? તો NH3 રાખી જાય NH3. તો CH3 CH2 COOH તાનું નામ થશે ઇથાઇલ અને એક બાજુ ઇથાઇલ કહેવાશે આને. આટલો ભાગ છે એને પ્રોપેનોઇડ. આનું નામ યાદ કરવા તો અહીંથી બે ભાગ કરવાના. આને લખી નાખવાનું આગળ તો આ CH3 CH2 એટલે ઇથાઇલ કહેવાશે. આને 3 કાર્બન છે એટલે પ્રોપેન, પણ COO એટલે પ્રોપેનોઇટ. તો એક બાજુ આઇલ અને એક બાજુ ઓએટ. C ડબલ બોન્ડ O વાળો પાર્ટ છે એને આપણે ઓએટ લખાશે અને આ બાજુ આલ્કાઇલ એટલે ઇથાઇલ પ્રોપેનોઇટ કહેવાશે. એટલે ઓપ્શન બી ઇથાઇલ પ્રોપેનોઇટ પ્લસ એમોનિયા મળશે. તો આ પ્રક્રિયા આપણે યાદ રાખી લઈશું. પછી કયું સંયોજન આલ્કલાઇલ માધ્યમમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરી દુર્ગંધ ધરાવતો પદાર્થ આપશે? તો આલ્કલાઇલ માધ્યમમાં એટલે QH સાથે અથવા NOH સાથે ક્લોરોફોર્મ એટલે CH3 કાર્બન એમાઇન કસોટી કરવાની છે. કાર્બન એમાઇન કસોટીમાં દુર્ગંધ ધરાવતો આઇસોટોપ મળશે. પ્રાથમિક એમાઇન આપશે ડાયમિથાઇલ દ્વિતીયક, ટ્રાયમિથાઇલ તૃતીયક, એસિટેમાઇડ એમાઇડ છે એટલે પ્રક્રિયાને. તો બાકી શું મિથાઇલ એમાઇન. તો ઓપ્શન બી પ્રાથમિક એમાઇન. તો પ્રક્રિયા આપશે ડી મિથાઇલ એમાઇન કાર્બન એમાઇન કસોટી આપશે. કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઇન બનાવવા માટે ઉપયોગી છે નહીં? તો હોફમેનથી પ્રાથમિક બને, નાઇટ્રોનાથી રિડક્શનથી પ્રાથમિક બનશે. આઇસોસાયનાઇડમાંથી આગળ લખ્યું તો વડે કે દ્વિતીયક મળશે માટે એ છે ખોટું. પ્રાથમિક એમાઇન ગેબ્રેનમાંથી મળેલ ઓપ્શન બી થશે તમારો. આઇસોસાયનાઇડમાંથી રિડક્શન કરું તો મને દ્વિતીયક એમાઇન મળે. CH3N C2H5 CH3C7. તો નામ લખવું હશે તો પહેલાં તો મુખ્ય ચેન થશે વધારે કાર્બનવાળી, 3 કાર્બનવાળી પ્રોપેન અને બીજું છે ઇથાઇલ અને મિથાઇલ. તો ઇથાઇલ વાળું પહેલાં લખાશે એટલે N ઇથાઇલ N મિથાઇલ 3 કાર્બન છે પ્રોપેન અને પહેલા પર અટેચ કરીએ તો પ્રોપેન 1 એમાઇન એટલે ઓપ્શન એ થશે N ઇથાઇલ N મિથાઇલ અને આને પ્રોપેન ગણીશું તો પ્રોપેન 1 એમાઇન. ઓપ્શન એ તમારો આવશે જવાબમાં. વાયુ અવસ્થામાં કયા સંયોજન બેઝિકતા સૌથી પ્રબળ હશે? તૃતીયકની સૌથી વધારે. તૃતીયક કયો છે? તો ઓપ્શન એ તૃતીયકની સૌથી વધારે બેઝિકતા જોવા મળે. નીચેના પૈકી કયા સંયોજનને Br2 અને ઇથેનોલ QH મિશ્રણ સાથે ગરમ કરતા પ્રાથમિક એમાઇન મળશે? એમાઇડ વાળાની નિપજ મળે. તો એમાઇડ વાળો ઓપ્શન જોવાનો. તો એમાઇડ વાળો ઓપ્શન એક જ છે બી. એમાઇડની પ્રક્રિયા હોફમેન પ્રક્રિયા આપેલી છે Br2 પ્લસ QH અથવા NOH આપેલું છે અહીં. તો NOH સાથે પ્રક્રિયા કરીશું. 4 મોલ NOH યાદ રાખશું એટલે R માંથી CO કાઢી નાખો, બાકી રહ્યું NH2. તો આ નિપજ મળી ગઈ એમાઇન. તો ઓપ્શન બી એમાઇડની પ્રક્રિયા થાય હોફમેન પ્રક્રિયા. પછી જલીય દ્રાવણમાં નીચેમાંથી કયો પ્રબળ બેઝિસ છે? પ્રબળ બેઝિક હોય દ્વિતીયક જલીય દ્રાવણમાં. વાયુ અવસ્થામાં તૃતીયક અને જલીય અવસ્થામાં દ્વિતીયક યાદ રાખશું. દ્વિતીયક કયો છે? તો આ છે. તો ઓપ્શન ડી તમારો જલીય અવસ્થામાં સૌથી પ્રબળ યાદ રાખી લેવાનું. નીચેનામાંથી કયું છે કાર્બન એમાઇન કસોટી આપતું નહીં? ફરી એકવાર પ્રાથમિક એમાઇન સિવાયનું કસોટી આપશે
प्राथमिक एमाइन सिवायનું જે છે એક प्राथमिक एमाइन આપશે, બાકીના નહીં આપે, એટલે દ્વિતીયક નહીં આપે, તૃતીયક નહીં આપે. આઇસોપ્રોપાઇલ એમાઇન, પછી છે ફિનાઇલ મિથેનમાઇન, એન મિથાઇલ ઇથેનામાઇન અને પેરાટોલ્યુડિન. તો પેરાટોલ્યુડિન કયું કસોટી આપશે નહીં? તો એન મિથાઇલ આપણને દેખાય છે. એન મિથાઇલ મતલબ કે દ્વિતીયક છે, તો દ્વિતીયક પ્રક્રિયા આપશે ને. એક જ જવાબ મળી ગયો ડાયરેક્ટ કે એન મિથાઇલ મતલબ દ્વિતીયક છે, દ્વિતીયક પ્રક્રિયા આપે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન કે એન ઇથાઇલ ઇથેનામાઇન પ્લસ હિન્સબર્ગ પ્રક્રિયા. એન એટલે દ્વિતીયક છે, એન ઇથેનામાઇનનો પ્રક્રિયા બંધારણ દોરવું હોય તો દ્વિતીયક છે, દ્વિતીયકની પ્રક્રિયા કરું હિન્સબર્ગ પ્રક્રિયા સાથે એક્સ નિપજ મળે. એક્સ કયું હશે? તો એન ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડ, પછી એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડ, એન મિથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડ કેસિટેન. તો દ્વિતીયક છે એટલે તૃતીયક બનશે. તૃતીયક કયું બને? તો આ બનશે. તો ઓપ્શન એ આવશે તમારો એન ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડ આવશે. એટલે ઓપ્શન થશે એ. નીચેના આપેલામાંથી કયા સોની એસિડિક પ્રબળતા સૌથી વધારે હશે? તો NO2 વાળો છે એ બી ઓર્થોમાં હશે તો એની બેઝિકતા સૌથી વધારે હશે. તો ઓપ્શન એ તમારો જે સૌથી બેઝિક પ્રબળતા સૌથી વધારે કોની હશે? તો CH3 COO 12 ચેપ્ટરનું ક્વેશ્ચન આવ્યું છે. COOH NO2 એટલે ઓપ્શન એ થશે તમારો સૌથી વધારે પ્રબળ બેઝિક. નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના આપેલામાંથી કયા પ્રક્રિયામાં દ્વિતીયક એમાઇન નિપજ તરીકે મળશે? તો આગળ ફરી આવ્યું હતું કે કાર્બાઇલ એમાઇનનું રિડક્શન કરું તો તમને દ્વિતીયક એમાઇન મળે. તો ઓપ્શન એ કાર્બાઇલ એમાઇન અથવા તો ઓપ્શન સી છે કાર્બાઇલ એમાઇન અથવા તો આઇસોસાયનાઇડ. તો કાર્બાઇલ એમાઇન વાળો ઓપ્શન છે જવાબ થશે. ઇથેન નાઇટ્રાઇલ અને ઇથાઇલ મેગ્નેશિયમ આગળ લખી હતી પ્રક્રિયા, એવી જ પ્રક્રિયા ફરી આપી છે. અંતિમ નિપજ શું મળશે? ઇથેન નાઇટ્રાઇલ CH3C ટ્રિપલ બોન્ડ એન, ફરી પાછું એમ છે એને એન જોડે એટલે એન ડબલ બોન્ડ MgI અને કાર્બન ને કાર્બન જોડે એટલે કે CH3C CH2CH3 અને એન ડબલ બોન્ડ MgI. ફરી પાછું જળ વિભાજન કરીએ તો કાર્બન જોડે ઓક્સિજન અને નાઇટ્રોજન જોડે હાઇડ્રોજન એટલે કે H2. તો MgNH2I બનશે અને CH3C ડબલ બોન્ડ CH2 નું નામ લખવું હોય તો 3 ને 4 કાર્બન, તો બ્યુટેન 2 ઓન, બીજા પર ડબલ બોન્ડ એટલે ઓપ્શન એ બ્યુટેન 2 ઓન મળશે નિપજમાં. એનિલિનના નાઇટ્રેશન વડે નિપજના જથ્થાનો ક્રમ લખો. તો આપણે આગળ જ લખ્યું તો આપણે PMO, તો પેરા સૌથી વધારે, પછી મેટા અને ઓક્સિજન. કેમ કે PMO નો નંબર આપણે યાદ રાખ્યો તો 51 47 2. પેરા સૌથી વધારે, પેરા આવશે, પછી મેટા આવશે ને પછી ઓર્થો આવશે. ઓપ્શન ડી તમને આપેલું છે પેરા નાઇટ્રો, PMO પેરા મેટા અને ઓર્થો. તો PMO એટલે ઓપ્શન ડી થશે ક્રમ જે છે. કયા સંયોજનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતા દ્વિતીયક એમાઇન મળશે? ફરી ક્વેશ્ચન આવ્યો આઇસોસાયનાઇડનું રિડક્શન કરો તો તમને નિપજમાં દ્વિતીયક એમાઇન મળે. તો ઓપ્શન છે રિડક્શન કરશું તો નિપજમાં દ્વિતીયક એમાઇન મળશે, બાકીનામાં પ્રાથમિક મળશે. ખાલી જગ્યા સંયોજન હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા આપશે. હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા કોણ આપે? તો ઇથેના એમાઇડ આપે, સાયનાઇડ ના આપે. ઇથેનોઇક એસિડ આપે, ઇથેનામાઇડ. એમાઇડ કયું છે તો CH3C ઓપ્શન છે ઇથેનામાઇડ. એ આપણને પ્રક્રિયા છે હોફમેન પ્રક્રિયા આપશે. ટ્રાયમિથાઇલમાં બંધ કોણ કેટલો હતો? ટ્રાયમિથાઇલ એમાઇડમાં બંધ કોણ યાદ રાખવાનો? 108 હોય છે, 108 ડિગ્રી, 108 ડિગ્રી યાદ રાખવાનું છે. સંકર્ણ sp3. મિશ્ર એમાઇન તો બંને બાજુ કાર્બનની સંખ્યા અલગ અલગ હોય. તો મિશ્ર એમાઇન કે બંને બાજુ સેમ કાર્બનની સંખ્યા સેમ કાર્બન, તો આમાં અલગ અલગ કાર્બન છે માટે આને સી ઓપ્શન થશે. મિશ્ર કે બંને બાજુ અથવા એનની આજુબાજુ કાર્બનની સંખ્યા અલગ અલગ હોય તો મિશ્ર એમાઇન કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાઇટ્રોસોજન રિડક્શન નીચેનામાંથી કયા પ્રક્રિયા વડે થઈ શકે? તો નાઇટ્રોજનનું રિડક્શન કરવું હોય તો આનાથી પણ થાય, NiH2 વડે થાય, લિથિયમ એલ્યુમિનિયમ, લિથિયમ બોરોહાઇડ્રાઇડ વડે પણ થાય. તો આપેલા તમામ વડે રિડક્શન થશે. Fe+HCl વડે કરવું હોય તો પણ થાય, SN+HCl વડે કરવું હોય તો પણ થાય. તો બધા વડેનું રિડક્શન છે પોસિબલ છે. તો આ બાકીના આપેલા હતા તો આ પણ જવાબ આપણે લખો Fe+HCl, SN+HCl. નેક્સ્ટ, હાલના સમયમાં નાઇટ્રોજન રિડક્શન કરી એમાઇન સલ્ફેટ શેનો ઉપયોગ થાય છે? તો આયન સ્ક્રેપ, એટલે આગળ આપણે જોયું હતું એ જ કે આયન સ્ક્રેપ મતલબ Fe+HCl નો સૌથી વધારે ઉપયોગ થાય. આયન સ્ક્રેપ અને HCl. તો ઓપ્શન તમારો એ Fe+HCl આયન સ્ક્રેપ અને HCl વડે રિએક્શન થાય. એમોનિયમ ક્ષારની નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરતા મુક્ત એમાઇન પ્રાપ્ત થાય? તો બેઝ સાથે પ્રક્રિયા કરીએ, એમોનિયમ ક્ષારની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને પાછો એમાઇન મુક્ત થાય એટલે એમાઇન મળે. તો કયો? તો બેઝ 2 છે, QH અને NOH સાથે પ્રક્રિયા કરતા એમાઇન છે પાછો મળશે. એટલે ઓપ્શન થશે A અને B છે. એટલે ઓપ્શન સી આપેલો છે A અને B બંને. એટલે ઓપ્શન થશે સી તમારો જવાબ A અને B બંને. હેલાઇડનો એમાઇન સાથે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ.
તો IBC યાદ રાખવાનું, IB એટલે I સૌથી ફાસ્ટ, પછી B એટલે BR અને CL એટલે કે CL, તો IR RI એટલે આયોડાઇડ, બ્રોમાઇડ અને CL, તો IBC છે પ્રતિક્રિયાત્મકનો ક્રમ થશે, સૌથી વધારે આયોડિન, પછી બ્રોમિન અને CL. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 13 એટલે કે એમાઇન સંયોજનના MCQ જેને આપણે પ્રેક્ટિસ કરી.